ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન છે, આ અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયનો પાઠ નંબર 3 ચતુષ્કોણની સમજ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.1 થી. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ધોરણ 8ના અલંકારની સ્વાધ્યાય પોથીના તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો પેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પેલું ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 36 અંશ. બીજું છે જે ચતુષ્કોણની બાજુઓ અને ખૂણાઓ સમ હોય તેવો બહુકોણ તો નિયમિત. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. ચતુષ્કોણના ખૂણાઓની સંખ્યા 7 અને ચતુષ્કોણના શિરોબિંદુઓની સંખ્યા 4 હોય છે. જ્યારે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં ચતુષ્કોણના 9 ખૂણાઓ અને 9 બિંદુઓ હોય છે, એમાં આવશે ખોટું. બીજું ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય છે, તો સાચું. ચોથું છે આપેલા આકૃતિનો અભ્યાસ કરી નીચે મુજબ વર્ગીકરણ કરવાનું છે. સરળ વક્ર ત્રીજા નંબરનું, સરળ બંધ વક્ર ત્રીજું ચોથું, બહુકોણ બીજું પાંચમું અને બહિર્મુખ બહુકોણ તો પહેલું. આપેલ નિયમિત બહુકોણની બાજુની સંખ્યાના આધારે 3 બાજુ તો ત્રિકોણ, 4 બાજુ તો ચતુષ્કોણ, 6 બાજુ તો ષટકોણ. ખરા વિધાનો ખોટા વિધાનો. બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 છે, તો સાચું. નિયમિત પંચકોણમાં 5 બહિષ્કોણ હોય છે, તો ખોટું. નિયમિત અષ્ટકોણના બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો 108 થાય, તો ખોટું. અંતઃકોણ એનું માપ શોધવાનું છે, આ ખૂણાનું માપ. હવે પંચકોણના ખૂણાના માપોનો સરવાળો કેટલો થશે? 540. 540 ભાગ્યા 5 કરતા જવાબ મળશે 108. એટલે કે દરેક ખૂણાઓનું માપ 108 થશે. કેટલું થશે? 108. તેથી એ ખૂણાનું માપ 108 થાય. બીજું છે બહિષ્કોણના XYZ P અને Q ના માપ શોધો. બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360 છે, માટે 360 ભાગ્યા 5 બરાબર 72, x બરાબર 72, y બરાબર 72, z બરાબર 72, p બરાબર 72 અને q બરાબર 72. હવે છે સ્વાધ્યાય નંબર 3.2, જેમાં પણ વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. જેમાં પહેલું, એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય તો બહુકોણની બાજુઓ કેટલી થાય? તેમાં આવશે 8. બીજું છે એક નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા 9 છે, તો તેના બહિષ્કોણનું માપ કેટલું થાય? તો 40. ત્રીજું છે એક નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા 15 છે, તો તેના બહિષ્કોણનું માપ કેટલું થાય? તેમાં આવશે 24. ચોથું છે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહુકોણનું માપ 30 હોય તો બહુકોણની બાજુઓ કેટલી? તો 12. હવે x નું માપ શોધવાનું છે. અહીંયા x આપેલો છે અને અહીંયા x આપેલો છે. તો જુઓ, x વત્તા 120 વત્તા 90 વત્તા 90 બરાબર 360. x વત્તા 300 બરાબર 360. તો 1 બરાબર 360 માંથી 300 બાદ કરતા x ની કિંમત મળે 60. એવી જ રીતના x વત્તા 65 વત્તા 90 વત્તા 55 વત્તા 75 બરાબર 360. તો ત્યાં પણ આવી જ કન્ડિશન થશે. x વત્તા 285 બરાબર 360. x બરાબર 360 માઇનસ 285 એટલે જવાબ આવશે x બરાબર 75. ત્યાર પછીની વાત કરીએ, બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધવાનું છે. 6 બાજુઓ. બહિષ્કોણના માપનો સરવાળો તો 360 છે, બાજુની સંખ્યા 6 એટલે 360 ભાગ્યા 6 તો 60 જવાબ મળે. ત્યાર પછી 4 બાજુમાં તો બહિષ્કોણના માપનો સરવાળો 360 છે, બાકીની બાજુની સંખ્યા કેટલી છે? 4. એટલે 360 ભાગ્યા 4 એટલે આપણને જવાબ મળી જાય 360 ભાગ્યા 4 તો 90. 18 બાજુઓ તો બહિષ્કોણના માપનો સરવાળો 360 મળે, બાજુની સંખ્યા 18 હોય તો 360 ભાગ્યા 18 ટૂંકા જવાબ 20 મળે. ચાલો પ્રયત્ન કરીએ.
એમની અંદર એક આકૃતિ આપેલી છે અને ખૂણાના નામ લખવાનું છે. તો ખૂણા A, B, C અને D. બાજુ BC બાજુ, CD બાજુ, AD બાજુ અને AB બાજુ. સામસામેના ખૂણા લખો. તો સામસામેના ખૂણા D અને B અને A અને C થશે. સામસામેની બાજુઓ આ થશે AD, આ થશે BC. આસપાસના ખૂણાઓ ખૂણો A પાસે ખૂણો B અને ખૂણો D. આસપાસની બાજુઓ AB અને AD. આસપાસે પરિમિતિ 2 ગુણ્યા 8 વત્તા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 13 એટલે 26. હવે વિકર્ણોની સંખ્યા છે AC BD અને દરેક ખૂણાના માપ છે 70 ની સામે 70 મળે બાકીના બંને 110 મળશે. હવે સ્વાધ્યાય નંબર 3.3 થી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે નોંધપોથીમાં લખતું જવાનું છે. સાથે સાથે એક વાત કે જો વિડિયો લેક્ચરમાં પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.